માત્ર એક ધ્વજ નથી, આ તો કરોડો ભારતીયોની આન, બાન અને શાન છે. 15 ઓગસ્ટ 1947, આજના જ ઐતિહાસિક દિવસે ભારત માતાએ બ્રિટિશ શાસનની ગુલામીની સાંકળો તોડી અને આઝાદીની ખુલ્લી હવામાં પ્રથમ શ્વાસ લીધો હતો. પરંતુ મિત્રો, આ આઝાદી કોઈ ભેટમાં મળી નહોતી. આઝાદીના આ તિરંગા પાછળ મહાત્મા ગાંધીની અહિંસા, ભગતસિંહની શહાદત, સુભાષચંદ્ર બોઝની ક્રાંતિ, સરદાર વલ્લભભાઈ પટેલની એકતા અને ચંદ્રશેખર આઝાદ જેવા અનેક વીર સપૂતોનું અદમ્ય સાહસ અને બલિદાન છુપાયેલું છે. અને આજે દેશભક્તિના રંગે આજે રંગાયું નવું બનેલું નાનાપોંઢા તાલુકા પંચાયતનું પરિસર. નાનાપોંઢા તાલુકા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં પ્રથમ પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. તિરંગો આકાશમાં લહેરાયો, રાષ્ટ્રગીતના સૂર ગુંજ્યા, અને સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું. આ પ્રસંગે પ્રમુખ મનીષાબેન પટેલે દેશને આઝાદી અપાવવા પોતાના જીવનનું બલિદાન આપનાર તમામ વીર શહીદોને શ્રદ્ધાપૂર્વક યાદ કરી તેમના ત્યાગને નમન કર્યું હતું. સાથે જ તેમણે દેશ અને સમાજના વિકાસ માટે આપણે સૌએ મતભેદો ભૂલી એકજૂથ બનીને આગળ આવવાની અપીલ કરી હતી. આ ઐતિહાસિક પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી પ્રિતેશ બારિયા, એપીએમસી ચેરમેન મુકેશ પટેલ સહિત આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. નાનાપોંઢા તાલુકા પંચાયત માટે આ માત્ર એક કાર્યક્રમ નહોતો. આ તો એક નવા તાલુકાના નવા અધ્યાયમાં દેશભક્તિ સાથે લખાયેલું પ્રથમ સુવર્ણ પાનું હતું. ચાલો, શહીદોના બલિદાનને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ મળશે, જ્યારે આપણે સૌ દેશની એકતા, અખંડિતતા અને વિકાસ માટે ખભેખભો મિલાવીને આગળ વધીએ. તિરંગો સદાય ઊંચો રહે, ભારત માતા કી જય. વંદે માતરમ. જુઓ ગુજરાત વોઇસ ન્યૂઝ. नमस्ते, ब्लू मून मोबाइल गैलरी में आपका स्वागत है। यहाँ आपको सभी प्रमुख ब्रांडों के फोन और अप्लायंस मिलेंगे। आज ही तुलसी एस्टेट, डुंगरी, वलसाड में हमसे मिले।